સૌ ડાયરાને મારા રામ રામ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે આવી ગયા છે જૂનાગઢના અમૃતમ રેસ્ટોરન્ટમાં, જે ઝાંઝરડા રોડ બાયપાસ ઉપર છે. આજે એક ખાસ દિવસ છે, એટલા માટે અહીંયા આગળ અમે આવ્યા છીએ. અને શું ખાસ દિવસ છે એ હું તમને આગળ જણાવીશ. 8 વાગી ગયા છે મિત્રો. જો આ છે મારો નાનો એવો પરિવાર, અને જો આ રેસ્ટોરન્ટનો વ્યૂ કંઈક આવો દેખાય છે. ચાલો હું તમને મારા પરિવાર સાથે મળાવું. જો આ છે મારો નાનો અને સુખી પરિવાર. આજે અમારી નટખટ રાજલક્ષ્મીનો બર્થડે છે. કોનો બર્થડે છે? મારો. અમારી ટીંગલી શર્માય બહુ જાય કા. તો હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે અમે શું કામ અહીંયા આવ્યા છીએ. તો મિત્રો ખાસ તો એક વાત કે અમે લોકો છે ને જાજે ભાગે રેસ્ટોરન્ટમાં કે એમાં કંઈ જતા નથી, કારણ કે અમને ઘરનું જ જમવાનું બધાને ગમે છે. આ તો ક્યારેક કંઈક આવા ખાસ દિવસો હોય છે ત્યારે અમે લોકો બહાર નીકળીએ છીએ, બસ આવી રીતે જમવા માટે. બાકી બધું જે જમવું હોય ને બધું ઘરે જ બને છે. અને એમ પણ આપણે ક્યારેક ક્યારેક જતા હોય ને તો એની મજા અલગ જ હોય છે. સાચી વાત છે ને? તો અમારા બેન પાસે મેનુ કાર્ડ આવી ગયું છે અને પેપર ઢોસાની પસંદગી પણ થઈ ગઈ છે. સિલેક્ટેડ જ હોય છે, ઢોસો જ ખાવો હોય છે. તો આ 3 ક્યુટ લિટલ ગર્લ છે ને એને ઢોસા ખાવા છે, અને અમારું તો પહેલેથી નક્કી જ હોય છે. હા, જો આ ભાઈ આવી ગયા છે ઓર્ડર લખવા માટે. ઓલા ભાઈ ઓર્ડર લખે છે ને ત્યાં સુધી હાલો હું તમને હે ને મેનુ કાર્ડ બતાવી દઉં. ઓલો હું મેનુ કાર્ડ જોયું હોય ને તો ક્યારેક આવવું હોય ને તો તમારે કામ લાગે ને. જો છે ને મેનુ કાર્ડમાં સૂપથી શરૂઆત થાય છે, ત્યાર પછી સ્ટાર્ટર છે, ત્યાર પછી ચાઇનીઝ પણ છે, પછી મૈસૂર ઢોસા છે, અને મૈસૂર ઢોસાની સાથે પાછા ફેન્સી ઢોસા પણ છે. જો કેટલી બધી વેરાયટી છે ફેન્સી ઢોસામાં પણ. ત્યાર પછી પેપર ઢોસામાં પણ ઘણી બધી વેરાયટી છે. ત્યાર પછી છે પાઉંભાજી, અને નૂડલ્સ છે, રાઈસ છે. જો એના ફોટોગ્રાફ પણ મૂકેલા છે કે આ રીતનું બનેલું હોય છે. ચાઇનીઝ રાઈસ છે, પછી એક્સ્ટ્રા કોઈ વસ્તુ જોતી હોય તો એના માટે પણ છે. પુલાવ છે, જો કેટલા મસ્ત મસ્ત પુલાવના ફોટા મૂકેલા છે. ત્યાર પછી છે પંજાબી વેજીટેબલ, પંજાબી પનીર છે ને, બહુ મસ્ત મસ્ત છે. મસ્ત છે તો ખાધા પછી ખબર પડશે. પંજાબી સ્પેશિયલમાં આવી ગયા. તો અમે શું મંગાવ્યું છે? ચાઇનીઝ પનીર મસાલા, અને ત્યાર પછી છે તંદૂર. ઓર્ડર લખાવ્યા પછી ઘણી બધી રાહ જોઈને ત્યાર પછી છાશનો સલાડ આવ્યો, એટલે અમે બધાએ છાશનો સૌથી પહેલાં ટેસ્ટ કર્યો. પછી એમાં પેલી અત્યારે ઝીમરી કે ને ઝીમરીનો મસાલો જો આ ટેબલ ઉપર દેખાય ને એ છે. પછી બધાએ અમે છાશમાં નાખી અને છાશનો પાછો બીજી વખત ટેસ્ટ કર્યો, તો ઝીમરીના સ્વાદ બહુ મસ્ત લાગે છાશમાં. ત્યાર પછી આવી ગયું અમારી 3 દીકરીઓ માટે જે મંગાવ્યા હતા ઢોસા. અત્યારે એક ઢોસો આવ્યો છે, બેબી પેપર ઢોસા, અને એમાં ચીઝ પણ નાખેલું છે. ભાવે છે એની ચટણી અને સાંભાર ટેસ્ટ કર્યો ને તો બહુ જ સરસ એનો સ્વાદ લાગ્યો એને, કારણ કે છે ને સ્વાદમાં એને બહુ ખબર પડે. ઘરે જો કે મેં નવીન બનાવ્યું હોય ને તો હું પહેલાં જઈને ચખાડી દઉં. સારું હોય તો હા પાડે, નહીં તો પ્રેમથી ના પાડી દઈ. હવે કંઈક અલગ પ્રકારના ઢોસા આવે છે ને. શું આવ્યું રાજલક્ષ્મી? શું આવ્યું? ટોપી. બર્થડે કેક. મને ઈ છે એના બટકા તમને ના ઉભા રહ્યો, હમણાં ઓલી સાંભાર ચટણી આવવા દો. જોશે વાત આ કે સાવ ચલો એમ ચાલે ફૂટમાં કોઈ બેસતા મને કેમ આવ્યું તો ટોપી આવી ટોપી અંદર આવી સંભાળ લે નીચે ઢાંકી આવશે એમને એવું હવાઈ જજો. મને છે ને બહુ ભૂખ લાગી હતી, તો હું છે ને સલાડમાં લીંબુ નીચોવીને ખાધી લીધો. ગોપીએ છે ને છનમોનો વિડીયો બનાવી લીધો. જમવાને હજી વાર છે. ચાલો હું તમને એક બીજો વ્યૂ બતાવી દઉં. જો અહીંયા પાછળ છે બર્થડે પાર્ટી ચાલે છે બીજાની. ઢોસા તો એક નંબર હતા, અને સ્વાદે બહુ એટલે બહુ જ સરસ.
બસ એક વાતનું જરીક તકલીફ છે કે જમવાનું આવવામાં બહુ મોડું કરે છે આ લોકો અને ભૂખ પણ આડી બહુ લાગે છે. પણ શું થાય, કંઈ વાંધો નહીં. આટલા સરસ વાતાવરણમાં બેઠા છીએ તો શાંતિથી રાહ જોવાની પણ મજા આવે છે. હા, બહુ વાર જોયા પછી છે ને લોલીપોપ આવી ગયા અને સાથે પાછું મંચાવ સૂપ પણ હતું. બહુ જ સરસ, જોઈને પણ એટલું મસ્ત લાગતું હતું કે ખરેખર બહુ સરસ હતા. ત્યાર પછી અમે બધાએ લોલીપોપ ખાધી. લોલીપોપ ટેસ્ટ કરતા હતા ને ત્યાં સુધીમાં જમવાનું પણ આવી ગયું. અમે બધાએ ધરાનું જઈમાં, સ્વાદ પણ બહુ સરસ હતો અને મજા પણ બહુ આવી. અને હવે જાય છે જો સામે રાજલક્ષ્મી રમવા ગઈ છે, ત્યાં લપસણી ને છોકરા માટે રમતગમતના સાધનો હિંચકા ને એવું બધું બહુ છે. એટલે અહીંયા જો અહીંયા આગળ અને અહીંયા આગળ બરાબર અમારા એક કૃષિ વિભાગના સર છે એ પણ મળી ગયા, પણ એ વિડીયો શૂટ નહોતો થઈ શકતો. જો અમારી બર્થડે ગર્લ લપસણી ખાય છે અને અમે મુખવાસ ખાઈએ છીએ. ચિંટુભાઈ મુખવાસ લઈ આવ્યા નથી, અમે જો બધા થોડો થોડો લઈએ છીએ એમાંથી. છોકરાઓ રમતા હતા ને તો અમે કીધું હાલો આપણે પછી ત્યાં થોડીક વાર બેસીએ. આ ખુલ્લી જગ્યામાં બેસવાની જે મજા છે ને એની વાત જ કંઈક અલગ છે. ઠંડો ઠંડો પવન લઈ રહ્યા છે ને ખરેખર મજા આવે એવું છે. મિત્રો, આજે અમે જ્યાં આવ્યા છીએ ને ત્યાં આવીને તમને ખરેખર મજા પડશે. અહીં ખાસ તો આ ખુલ્લી જગ્યામાં બેસીને જમવાની જે લિજ્જત છે ને એ કંઈક અલગ જ છે. પણ હા, જો તમે અંદર બેસીને જમવાની ઈચ્છા ધરાવતા હોય ને તો એની પણ બહુ મસ્ત વ્યવસ્થા છે. અને સૌથી મોટી વાત કે જો તમે નાના બાળકો સાથે લાવ્યા હોય ને તો એમના માટે પણ રમવાની મસ્ત સુવિધા છે. એટલે એમને પણ કંટાળો ના આવે. ખાવાનું પણ એક નંબર છે. એટલે એક વખત તો અહીંયા અચૂક આવજો જ. બસ જમવામાં થોડીક રાહ જોવી પડે છે, પણ આટલા સરસ વાતાવરણમાં એટલું તો ચાલે યાર. તો જરૂરથી મુલાકાત લેજો તમે અને અહીંયા આવવાની તમને ખૂબ જ મજા આવશે. આમ હું તમને મારો અનુભવ કહું છું, કોઈ પ્રમોશન નથી, બરાબર. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો અને કોમેન્ટ લખવાનું તો ભૂલતા જ નહીં.